ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. આજનો વ્લોગ હું શૂટ કરવાનો છું. ભાઈ ગયો છે કામ ઉપર. અહીંયા મમ્મી મારા માટે નાસ્તો બનાવશે. આપણી બેગ તૈયાર થઈ ગઈ છે. કપડાં અને બધું ભરી દીધું છે આપણે બેગ. ટૂથપેસ્ટ ને બધું ત્યાં બ્રશ કરવા માટે જોઈશે. ત્યાં પહોંચવાનો ટાઈમિંગ છે અમારી ટ્રેન છે 8:45ની. બધા ફ્રેન્ડ્સ લોકો 6 સીટરની ઓલા કેબ કરીને એ લોકો જાય છે અને મારે અહીંથી જવાનું છે ગાંધીનગર રેપિડો કરીને જવું પડશે. મારે એકલાને જવાનું. પેલા 6 જણા, અમે ટોટલ 7 જણા છીએ. એના આપણો જે ફ્રેન્ડ છે એના સોસાયટીના ફ્રેન્ડ્સ છે અને હું એ લોકોની જોડે જવાનો છું. અને ગાંધીનગરનું રેલવે સ્ટેશન બતાવું તમને કે ગુજરાતમાં શું પ્રગતિ થઈ છે, કેવી પ્રગતિ કરી છે મોદી સાહેબે. ચા નાસ્તો બનાવેડો અમારા માટે. જો 5:15 તો થઈ ગયા, મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. 6, 6:30 તો હું નીકળી જઈશ. તમારા લોકો નહીં આવું? જેકો તારે આવું છે? મારે જેકોને આવું છે બેટા. આવું છે. ચલો ગિરનાર ફરવા. ચલો જે પૂરી તારે આવવાનું છે? ડગુડા તારે આવવાનું છે? મમ્મીને હેરાન ના કરતી હો ને? મમ્મીને હેરાન ના કરતી હો બેટા. ઓય ઢીંગલા, વરસાદ આવે ને તો ઘરમાં પગલી ના કરતી. શું કીધું? મમ્મી એકલી છે કામ કરવાવાળી બેટા, હો ને? ત્યાંનું સ્ટેશન બતાવું કે આ લોકોએ કેવું બનાવ્યું છે સ્ટેશન. ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર તો પહેલી વાર હું જાઉં છું, એટલે હવે ખબર નહીં કે એ લોકોએ કેવું બનાવ્યું છે, શું સુવિધા કરી છે, કેમની સુવિધા કરી છે. તું આવ્યું હોત તો જોડે? તું ફેમિલી ના જત ગિરનાર ફરવા? ફેમિલીમાં જવું પડે ને, છોકરા જાવશું તો. અત્યારે ચોમાસાની સિઝન છે, કેટલું મસ્ત વેધર છે, તને ખબર છે? ફટાફટ ચા બનાય, ચા પીને પછી હું નીકળું. ભગવાન માતાજીને આગળ કરીને વિડીયો કોલ કરીશ તને વોટ્સઅપમાં, હો ને? અને આખો બ્લોગ બનાવીને લઈને આવીશ. ફ્રેન્ડ્સ, હું સ્ટેશને આવી ગયો છું. હજી હર્ષ લોકો હજી આવ્યા નહીં. રેલવે સ્ટેશન તમને અંદરથી જ બતાવું. કુકુ હર્ષ લોકો જો ટ્રેન બી આવી ગઈ છે, પણ આ માલગાડી છે. કંઈ નહીં ફ્રેન્ડ્સ, હર્ષ લોકો આવે એટલે આપણે મોજ મસ્તી કરીએ. ગિરનાર તો ઓનલી ફોર મોજ કરવા જ જવાનું છે, વેધરની મજા માણવા જવાનું છે ફ્રેન્ડ્સ. ચલો ફ્રેન્ડ્સ, મળીએ છીએ. આ લોકોએ જે રેલવે સ્ટેશન બનાવ્યું છે ને, આ બાજુ કંઈક મસ્ત દેખાઈ રહ્યું છે. આ શું છે ખબર નથી, પણ રેલવે સ્ટેશન બહુ ગજબ બનાવ્યું છે આ લોકોએ. તમે આ બાજુ જોઈ શકો છો. આ મહાત્મા મંદિર બાજુ છે. મહાત્મા મંદિર જો આ બાજુ તમને ગાંધીનગર કેપિટલ દેખાઈ રહ્યું છે. અંદરથી તો બહુ જ મસ્ત બનાવ્યું છે આ લોકોએ. માલગાડી એની ઊભી છે. આ બાજુ બધા પેસેન્જરો આવી ગયા છે. મસ્ત બનાવ્યું છે. આ બાજુ એલઈડી બી મૂકી છે લોકોએ. આપણો ટાઈમ બતાવે છે આપણી ટ્રેનનો. દેખાઈ રહ્યું તમને? કેમેરા આ કોણે ખાધું? તને કહું છું કોણે ખાધું? આ તારે આવવાનું ગિરનાર? હા, તારે આવવાનું ગિરનાર? પૂરી પૂરી બધી જગ્યાએ પૂરી. મસ્તી કરતા ઝઘડતા નહીં હો બે. ગાંધીનગરના માણસો માળેલું છે ને એમ કૂતરા બી માળેલું છે. જુઓ, ચલો. ત્યારના જોડે જ બેઠા છે.
હર્ષ લોકોએ તો બહુ કર્યો ફ્રેન્ડ્સ, હજી આવ્યા નહીં. ક્યારના 10 મિનિટ કરે છે પણ હજી આવ્યા નહીં એ લોકો. વેલકમ. ક્યારના રાહ જોવરાવતા હતા. હા ભાઈ પણ હતા. જો આ મિત્ર છે ક્યારનો 6 વાગ્યાને એવું કહેતો કે 7 વાગે પહોંચી જવાનું છે. ઓછી તો ગયું પણ હજુ કેમ કેટલા કેટલા વાગ્યા જો તો પોણા 8 થયા તો વાગે મારા રાઈટ ટાઈમે આવવાનું એવું ઈ તો વાગે એવું ન હોય યાર. તો આ આખી ટોળકી મોડી આવી છો. હા ભાઈ હાલ હર્ષ છેતરી ગયો છો આપણને. આજે કઈ કહેતો જ ના કે બાકા ચીકી થાય આજે. હું છેતરી ગયો હું તને છેતરી ગયો હું તને તે કેટલા વાગે પહોંચવાનું મેં કીધું તને કીધું કે આપણે 9:30 ની ટ્રેન છે તો તે એવું કીધું કે હું અગાઉ આવી તે જઈશ. 9:45 નું કીધું તું મને. મેં 9:30 તને કીધું 9:45 એટલે શું થાય? 9:45 થાય. તે 8:45 તું મને કીધું તું. 9:45 કીધું. રેકોર્ડિંગ બતાવું? બતાય આ બંધ કર બતાય. બતાવું. ના બધું બ્લોગમાં જ બધું બધાય જોવે ને. બધા જોવે ને એમ જ થવું જોઈએ. એવું ના હોય ભાઈ. જો આ બધા મિત્રો જોડે હતા હો પાછા. લેટ કરવામાં બધાય જોડે હતા પાછા. જે મને ગેમ રમાડી છે ને એ આ વચ્ચે બેઠો ને એણે ગેમ રમાડી છે મોટી. આમ કરમાં હા તું આમ કરશો. અરે તે જ કર્યું છે બધું. તે જ હર્ષને કીધું હશે કે વિશાલ ભલે બેઠો શાંતિથી. કે ભલે ઈ કે ભલે એવું બેઠો હું મોજ કરે કંટાળ્યો બેઠો બેઠો 3 આટા આમ મારે 3 આટા આમ માર્યા. બોલ સિરીઝ જોઈ નાખે ને કદીક વેબ સિરીઝ. હું પેલું સિરીઝ જોવે કે મસ્ત રેલવે સ્ટેશન બનાવ્યું છે આ લોકોએ. જો હરખું જોજો નિરીક્ષણ હરખું કરજે. બહુ મસ્ત છે ભાઈ. આમાં દેખાય ને એની કરતા બહાર બહુ મસ્ત. ઝાડ બાડ ઉખાડતો નહીં. ગાડી આવશે હમણાં જો અહીંયા. ગાડી આવશે ક્યાં અહીંયાથી આવશે હમણાં. ઉપર જોવા દે આવી. એમ નહીં દેખાય. ના એમ નથી દેખાતું. હમણાં થોડીક વાર રહીને આવશે. પાછળથી મસ્ત છે જો. આ લીલા હોટલ. લીલા લીલા વોટર લીલા હોટલ. સુમલ ગિન બધા યાર હોતા. આનું નામ છે લીલા હોટલ. સ્ટ્રક્ચરમાં તો રિયલમાં તો અલગ છે. મારા ભાઈએ આજથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. હા 2 બ્લોગર ભેગા થયા છે આજે ગિરનારમાં બૂમ પડવાની છે. બે જણા ભેગા છે. એમાં કાંઈ ન થાય. શું થાય એક કામ કર હર્ષ આખા ફાટકમાં બધે વિડીયો ઉતારતો આવી જા. આપણે બે જઈએ. ના હું ન આવું. તો હું કરવા જાઉં જાને ઓય પેલો વચ્ચે બેઠો ને આ ભાઈ એવું કે આ ભાઈને બેહાડો મજા આવી. હા શરમાઈ ગયા. ના ભાઈ પણ ખીચામાંથી હાથ બહાર કાઢ પણ જાઉં ને એમાં રાજા શાહી કરે પાછો. હા ભાઈ ના પ્રોફેશનલ દેખાવું જોઈએ ને કોકને. એવું નથી. જો જો બધા વ્લોગ આવ્યા ને એમાં જો આ હા ક્યાં બાત. વ્લોગ ચાલુ કર્યો ને એ કે બધા પગ ઉપર ચડાવ્યા નહીં. તું કેમ બેઠો છે છે ને બોલો જો સ્ટાઇલમાં બેઠો એ જો વચ્ચે વાળો એ અમાર મુરતીયો છે એટલો સિરિયસ બેઠો પણ આમ તો એન પપ્પા આપણે છોકરી ગોતે છે ને આની હાટુ કોની હાથ વચ્ચે બેઠો ઈ? ન હોય ઓલો નામે ઈશારો કરે પાછો. એ તો હજી બાળકમાં છે હજી 12મું ધોરણ પાસ નથી કર્યું આને મેસેજ આવવા માંડ્યા છે બિચારાને. એને 10મું છે હજી મેસેજ આવે છે. અચ્છા સ્નેપ ઉતાર્યો મેં કીધું આ કરે શું મેસેજ આવે. તારે હર્ષ મેસેજ આવે છે. ના મારે ખાલી એવું આવે કે 50% તમારે નેટ પતી ગયું છે કાલ રિચાર્જ કરાવો. ના મારે વાંધો નહીં મારે તો 5G છે પાછું. જો વારે ઘડીએ દરવાજો જો બંધ થઈ ગયો જો આમ 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 ના ના માલ ગાડી ઉપર ચડીને જોઈએ હું માલ છે એમાં. ક્યાં છે એ માલગાડીમાં ન ચડાય કોઈ ચડતા નહીં કોઈ મસ્તી નહીં. સિરિયસ બી સિરિયસ ના ફ્રેન્ડ છો ખાલી મસ્તી કરું છું. ડબ્બો S4 ક્યાં જાય રહ્યો એટલે નંબર આવી ગયો લ્યા S4 જતો રહ્યો. એ જોજો ભાઈ. પડતા નહીં લે કોઈ. જો મહાદેવ દેખાય છે ને પાછળ મહાદેવ દેખાય છે આપણે ત્યાં જ જવાનું છે.
આપણે રેલગાડી ખરીદી લઈ એમિન્યો 7 સીટરમાં તમે અંદર મસ્તી કરે તો ત્રણેય અંદર મસ્તી કરે પાછા. મેં એમ કીધું કયું સ્ટેશન એવું મને કે રેલવે સ્ટેશન તો આવું છે બસ સ્ટેન્ડ છે ખેલાડી છો આ બસ સ્ટેન્ડ છે હા ભાઈ હે ફાયર સ્ટેશન છે ફાયર સ્ટેશન છે એક તારા સગા સંબંધી જો બિચારા ઊંઘવા દો કોકને હેરાન કર્યા વગર ઊંઘવા દો બિચારાને. શું કરો હેરાન કરો છો? હું થયું ભાઈ કૂતરાને પૂછ્યું બોલ મોટી ઇન્ફોર્મેશન લાવ્યો આ ભાઈ હું કેરીલા હોટેલ ઉપર છે બ્લોગ શૂટ કરીને ભાઈ પાછા જુએ છો સારું આવ્યું ને? કરવું પડે ને યાર. જો હું બી પહેલી વાર જ બ્લોગિંગ કરું છું એટલે હજી ખબર નહીં હજી આપણે જે ફ્રેન્ડ છે એને ગમે છે કે નહીં ગમતું એનું કોઈ જ નક્કી નહીં. 100% આપણે આપણો ટ્રાય પૂરેપૂરો કરીએ છીએ. નાસ્તો કરવાનો નાસ્તો પાણી કરી લઈએ એમ કેમ કે જમીને આવ્યો તું થયું હોત જો ભૂખ્યો એટલી વારમાં વેતી નો થાય તું કયું નો કહેશો કે મારા ખાવાનું હું તો બોલ્યો નહીં. આ લોકો ભૂખ્યા થઈ ગયા બોલો ફ્રેન્ડ્સ. અમે છીએ એમ ભાઈ ચિંતા ના કરો બિલકુલ સોમનાથ છે પણ મારે હમણાં પેલા નાસ્તો નહીં ખાવા દે એટલે આમાં આપણી કઈ છે એટલે આ આપણી નહીં યાર દીન દયાલ ડબ્બા દેખાય ત્યાં સુધી આપણા ડબ્બા મારા બી અડધો આ બધી આપણી જ છે અરે આ પણ સોમનાથ એક્સપ્રેસ નહીં વેરાવળ લખ્યું જો આ વેરાવળ છે ભાઈ આ બે હર્ષ પાક્કું આપણી નહીં ને આ નહીં ભાઈ આપણી ના અહીંયા કોડ મારેલો જો અલા અહીંયા કોડ મારેલો છે પણ જો ISE1 આવ્યું. પૂછી જો પણ ઓફિસમાં પૂછી જો ફ્રેન્ડ્સ આ કઈ ટ્રેન છે કોઈને કાંઈ ખબર નહીં. મને ખબર છે હું દર વખતે ટ્રેનમાં જ જઉં છું પાક્કું આ જ છે બાકી આ જ છે આ સોમનાથ વાળી ટ્રેન છે. આ સોમનાથ હોતે ગયો એ પાછો આય કઈ ગયો એટલે આમાં આપણો હશે અલે S1 લે હારો જગ્યા જોઈને જ ઘૂસ્યા નહીં. બોલો બે કેવો આ બધા માણસ છે ક્યાં બોલો. ભરાઈ રહ્યા આને ખોટા લાયા આપણે આપણામાં તો આખું 15 વર્ષના બધા બહાર આવી જશે એટલે આ ગોથે ચડ્યા બધા બધા શીખાવશે બધા ગોથે ચડ્યા છે. અલે હર્ષ પણ ટિકિટ બતાવી દે ને ટિકિટ બતાવી ને ટાઈમ છે ઉપડવાનો હા ભાઈ કોના 9 નહીં 9:50 ઉપર છે એટલે આ તો ઉપડી નહીં ભાઈ નહીં ઉપરે એટલે આ મારા ભાઈ આમ અલ્યા મારો ભાઈ તને કિન્નર લઈ જવાનો એ પાક્કો છે. બી ગયો બી ગયો હવે મોટું બતાય એટલે હું દર વખતે જઉં છું ટ્રેનમાં એટલે ભૂકંપ આવ્યો લ્યા આપણે ડબ્બા પહેલા ગોતેલો પોતપોતાની શ્રી આ પેલ પડી ગયો આવજો અમે આગળ જાવી આવી પછી નિશાન એ જલ્દી આવજો મને લેવા આવજો ઓય બાથરૂમ મને કરવા અહીંયા જતા જોડે મને લેવા આવજો લે ફટાફટ આવજો લે પાછા. ફ્રેન્ડ્સ આપણને આપણી સીટ મળી ગઈ છે બારી જોડે કમ્પ્લીટ 0-0. જવાનું ફાટો પેલા મારે આ તો ને બેઠો બેઠો છે કોને કે આપણી ટ્રેન ક્યાં છે ટ્રેન ક્યાં છે આવી ગઈ ના ડબ્બો મહિલો ને એક ખાટો આવન ખાટો અરે વિશાલ પર તમે ક્યાં બેઠો એ તો આખું ને અરે મારે વાંધો નહીં હું નીચે બેસી જતો ના સીડા પર છે આપણે બેસ બેસ પાછી આલી હોય આ વાંચી આ મજવાનું બીજું કાઈ નહીં વિશાલ કાચ આપે
જોઈ લો ફ્રેન્ડ્સ, આ કાચી આપ્યો તો. એને નાઈ જોઈને અહીંયા ફ્રેશ થવું હોય. નથી કરતો ભાઈ મેં તો. માથે નથી ઓળતો રીંગ નાખી દીધા. વાત તને કાંઈક બીજું ખાધી ઘરની અંદર. બીજાની સીટ ઉપર મેં ડાઇનિંગ ટેબલ બનાવી દીધું. આપણું ઘરનું જ છે. ચાલુ છે? તો મિત્રો સેવડો ના, ખાઓ. આમાં ભાવનગરની બુંદી લેલો. શું ચાલુ છે? સેવડો. આ તો કેળા વેફર છે. હા કેળા. હવે અહીંથી આગળ જવાનું છે આ સીટથી, તો કહી દેજો પહેલા. હમણાં ખબર કોક આવે હે જો છે ચાલુ કર્યું ને. ના બહાર નાખી દે આપણે ખોટો પગમાં કચરાય. પોતાની સીટ હોવા છતાં બીજાની સીટે બેસીને નાસ્તો કર્યો. એની મજા જ અલગ છે. એની મજા જ અલગ છે. એનું નામ નિકોલિયન ગુજરાતી. ભાઈ, ભાઈ, બોલો. એક જગ્યાએથી તો કાઢી મૂક્યો તોય નકરા થઈ. વાગે તો તીર બાકી જયરામ આપે. એ બાકી આપણે છેડે ત્યાંથી કાઢી મૂક. રામાપીરનો ભગત, સોરી. જયરામ આપે. એ જગ્યા કોની હતી? એની જ હતી. આમાં બેની સીટ છે. આમાં બેની સીટ છે. અમને આ નીચેની નહીં હો, ઉપરની જ નહીં. નીચેની ને બે વચ્ચે જ લટક્યા છે. વિન્ડો સીટ કોઈની નહીં આપણામાં. એ આની છે. એની ઉપરની છે. સાઈડ ઉપર છે. આ જમીનના તારા હારમાં હંસરાજ. એક ટિકિટ સાહેબને બે ટિકિટ બતાવની. ઉભો ઉભો બતાવ ને. હવે આંબળો કઈ જેવો ભાઈ છે ને એવી જ બોટલ છે હો જો. હા બરાબર. બરાબર છે બરાબર. હે લે. હા તાર બસ જરૂર. જરા ગયા ને. એટલે ગોપાલનું પડીકું છે હું અંદર. કાંઈ ખાલી નહીં. વઘારેલી રોટલી. વઘારેલી રોટલી. This is Gujarat. આ નિકોલની This is the Gujarat. Hey, how we come to Gujarat? પબ્લિક આ નિકોલની પબ્લિક છે બધી. પબ્લિક છે. ના ના બ્લોગ ચાલુ રાખશું ને તો ગિરનાર જતા જતા આપણે બેયનું સ્ટોરેજ ફૂલ થઈ જવાનું, એટલું યાદ રાખજો. ના મેં એટલું બધું નથી ઉતારી પાડું. હવે ये मेरा दोस्त है. ये छपरी कौन है? ये मेरा दोस्त. એક પાવલી કંપની. ઓહો, બહુ બધું ઝૂમ થઈ ગયું હો આખું. હા લે. અમારી સોસાયટીમાં સૌથી સ્માર્ટ છોકરો પારસ. हाँ. બા હવે એકવાન ચાલુ કરી દીધું. બ્યુટીફુલ. એ બ્યુટીફુલ. શું કીધું? બ્યુટીફુલ છે. બ્યુટીફુલ. બ્યુટીફુલ क्या होता है? અમારી સોસાયટીમાં છે ને પારસ સૌથી વધારે બ્યુટી બ્યુટીફુલ. હેલિકોપ્ટર है. ये नाम ना ले पार्टियां उठते हैं यहाँ. લે ફેરવ તો ખરી. નો એમ કઈ. ટ્રાય કર દો. बाकी बाकी जयराम મોરે મોરો. अरे भाई साहब आप देखते रहे ऊपर देख रहे हो. क्या हुआ? હવા આવે છે પંખાની. આપણું મોઢું તો આ બાજુ હવે આપણું તારે જે બાજુ રાખ મોઢું આ બાજુ રાખ આ બાજુ રાખ બહાર રાખ તો એમાં હું છું. હવા તો આપણા ડીપ પાટ પર અડે. ઓય કરને યાર પંખો કરને. ગરમીના કેમ મરો હોય? ખાલી પેલો પંખો આપી આજુ અટકે છે. અટકે નહીં પેલા આમ ફરે બી આમ ફરે. કાંટા 10 રૂપિયા કાપી લેવું. આ કેવી સીટ આલી તમામ એ છીટકોને બનાવી. આ આપણી સીટ નથી હો. અમે તો લેવાનો છે. આપણે બીજાની સીટ ઉપર કબજો કર્યો છે. તમે ખોટી ટીમ કરી યાર. પાનું કાઢે અમે બુક કરેલી. ઘરે નતો જાવ. ભાઈ કાવા મારી સીટ છે તો બતા ટિકિટ બતા તમે. લે યાર તમે ખોટી ટીમ આ વેરાવડ એક્સપ્રેસ તમારે સોમનાથમાં જવાનું હતું. ખોટી સીટ છે તમે. એક કામ કરો મોટો બીજા સ્ટેશન ઉતરો ટ્રેન આવતી જશે પાછળ. ચાલો ઉપડી હાલો. આ થઈ ગયો. નાવ ચુમ્માલી. તે પ્રેમથી એમ કીધું કે ઘરે રહ્યો તો ઘરે જ રહ્યા હતા આપણે. હા સાચી વાત છે. નહીં? તો ભાઈ આ જો. આવ ખાલી બી જાવ. હાય 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 હાય. શું છે? એ ક્યાં ગયો? હર્ષ ક્યાં ગયો? એ હર્ષ મસ્તી યાર. ક્યાં ગયો? આઈ રહ્યો ભાઈ બેસી લાઈટ તો કરો લે. આ ડબ્બામાં લાઈટ નહીં. એ હામે બે આપણી માટે ડબ્બો છે પેજ છે. એ મોબાઈલ કેમ ગયો? ઓય, બેટા મસ્તી નહીં. મસ્તી નહીં બેટા. આ લાઈટ. અલે લાઈટ કરની યાર. નથી પણ તારું મોઢું નથી દેખાતું. આ દેખાડો. हाँ, આપણે આવી રીતે આખું સેટઅપ सब कुछ बता रहे कि हमने क्या क्या किया. ये ब्रो हम आप चढ़ गए ट्रिप सक्सेसफुल हो गई है. ये देखो सब मत कर रहे. गलती से भी ट्रिप सक्सेसफुल हो गई है. એટલો ઉપડી આવે. हाँ મજા આવે છે. यो देख रहा था यार. આપણે બધા તો એકથી જાઓ. आज तुम्हें ट्रिप तो बदल સાહેબ જુઓ સાહેબ. साहब से
એક આઈફોન ને હા કઈ અલગ વાત કરી દે. હા સ્માઈલ તો દે ને બનાવો. ઓ માય ગોડ અરે ભારત કે આલુ આ તો મારું નિકોલ આવ્યું એ તીખા મીઠા મિક્સ ચવાના. એટલે એ નહીં તીખા મીઠા લખી એટલે મારે ખાવું છે વાહ વાહ વાહ. આપ ખુદને ન ખબર પ્રોબ્લેમ હું બોલી ગયો. એને ખબર છે એમાં કેવું બિસ્કિટ ખાતા ને હતા ને એટલે એને ખબર નહીં એને આપણે એના કારણે હશે જ. હવે હું બી આપું ને બધાને જવાનું તો સારી લઈ જજો. ખોટું લાગ્યું? ખોટું લાગ્યું? પેરને ઉતાર. ખોડિયાર ખાલી લખેલું હોય. લાગે તો એક વસ્તુ વિચાર લે 500 જમા છે મારું આપણે બધાય મોજમાં છીએ પણ આ ભાઈ એટલો સિરિયસ છે ને જોતો ખરી આ એ ફોન મૂકી દે. થોડોક મેસેજનો પ્રોબ્લેમ છે. ભારતીય રોજ જેની હારે વાત કરે ને એનો જ મેસેજ આ નથી ખબર આવતો. નથી, express મૂડ એમનું off છે ભાઈ. ના ભાઈ ના. શેડ બાસમતી એક્સપ્રેસ લાવીએ જો. એ પારસા શેડ છે. બાસવાળા બસ ઓળાવાયા. એને પેલા ખાઈ લાવો. શું બનાવવું છે? કંઈક બનાવવાનું કહે છે. બોલ હવે બોલ. હવે બ્લોક ચાલુ થઈ ગયો. તારે બધાને તતત્રણમ 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 આવજે પૂરું થઈ ગયું હવે. કોલસો જાય છે. તારું મેનેજિંગ સ્ટોરેજ ફૂલ થઈ જ જવાનું. તું જેમ વિડીયો ઉતારે ને ભાઈ કોઈ ટેન્શન નહીં. કોઈ ટેન્શન નહીં. આપણી જોડે બધી જગ્યા છે. આ આખા ડબ્બા ખાલી છે. હું ભૂલ થાય. સાપન કપન બાંધે વાલે આખી ટ્રેન બુક કર બાકી ચિંતા નહીં કરતા છે મારી. એક પાલી કંબરે. મસ્ત એવા હોઈ ગયા હતા ને બે હાલ હજી જુનાગઢ પહોંચ્યા છીએ તો પાછળ બધા છોકરાઓ આ બધા હોઈ ગયા હતા. હું એકલો જાગતો હતો. આ બધા હોઈ ગયા હતા. હા ના ભાઈ કામ જવા માટે રિક્ષાનો ભાડામાં જો આવું કચાશ કરવી પડે હો ભાઈ. કરવી પડે. તો એમને થોડી આપી દેવાય તો એ ઈ નહીં હો. ઈ નહીં. શું નામ ભાઈ તમારું? ફૈજલભાઈ. અરે પોગાડો હલો તો ગિરનાર. ચલો ફ્રેન્ડ્સ હું ઉપર જઈને બધા છોકરાઓ સુઈ જવાના છે કેમ કે બધા છોકરા જાગ્યા છે. હું એકલો સુઈ ગયો હતો અને આ બધા જાગતા હતા. બિચારા મારી ધ્યાન રાખતા હતા બધા. એ મજામાં. આ રિક્ષા મળી ગઈ છે અમને. એલા એ આ બે હોવાની ઓકે. જગ્યા તો કર. હાલો થઈ ફૈજલભાઈ આપણને ઉતારી દે. હાલો જલ્દી ફટાફટ ધર્મશાળામાં. પારસ જો મોજ કરવા આવ્યા છીએ આપણે બરાબર છે. રેવડી. સમજી ગયો મારો ભાઈ. એટલે છે ને બધી મસ્તી થાય એટલે પાછળ જો જમાવી છે તો આ યો આ જો યો વાળી એવી નવી અમદાવાદથી આવ્યો છું કઈ હું પકડી બી અરે અમદાવાદ તો પાણી ખબર પડવી જોઈએ કે આપણે અમદાવાદી છીએ એમ. પાડી દઈએ પાટિયા ભાઈ ચાલુ કર્યો ડાયરો ચાલુ ચાંદન. આમુ જો રાજ. તો ભોય મિયા. ફ્રેન્ડ જે વેધર છે ને અહીંયા આગળ હા 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 હજી સાચું વેધર તો સવારમાં ખબર પડશે. અત્યારે એટલો ચીલ્ડ પવન આવે છે ને. મંડો ચા પીવી. અમે એકઈ નથી ઉતાર. તું મંડો તો ચા પીવી છે એમ. તે જ કીધું ચા પીવી છે એમ. પારસ તે કીધું ચા પીવી છે મારે. ફોટો ચડે. હે તો પછી જો બધા છોકરાને ચા પીવી છે. એક બોટલ તો લ્યો પાણી શેક. પાણી પીવું પડશે. આના રૂમ માટે ફરીએ છીએ અને એક્ઝેક્ટ પાછળ મંદિર છે આવી રહ્યું. આ મંદિર છે કે શું છે? ભવનાથ તળેટી છે. તમને આગળથી બતાવું ફ્રેન્ડ્સ. ગજબ છે હો ભાઈ ગજબ છે. આજનો દિવસ રેસ્ટ કરવાનો છે રૂમ ઉપર. અને જે નજીકમાં જેટલું છે એટલું બધું ફરી લેવાનું. કાલથી ચડવાનું ચાલુ કરવાનું છે. હર્ષને બધા ગયા છે જુઓ તો આરામ કરીને
મસ્ત જો હવે બધા ખેડૂતો માટે સત્તા રમતા હતા અને જે બહારનું જે વેધર છે ને હા 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 આને કહેવાય ગિરનાર જુનાગઢ બહુ ગજબ વેધર છે આંગણિયું ગિરનાર અલખનો આંગણિયું ગિરનાર આ જોવા માટે સ્પેશિયલ અમે આયા છીએ ચલો ફ્રેન્ડ્સ હવે બધા થાકી ગયા છે બધા છોકરાઓ જો પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે બધાને આખી રાતનો ઉજાગરો છે તો આ વ્લોગમાં અહીંયા જ એન્ડ કરીએ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કાલના ન્યૂ વ્લોગમાં સાંભળો